नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं भूतमोहि मंगलं कुंकुमधारी भुजेन्द्रमोसुमंगलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 130 સુધી સ્વાધ્યાય કર્યો છે અને આજે આગળ 131 થી સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 94 ઉપરથી જ प्रश्न है गुरुदेव ने कौन सा मार्ग बतलाया है, संक्षिप्त में बताएं. गुरुदेव ने कौन सा मार्ग बतलाया है, संक्षेप में बताएं. तरीके से कि गुरुदेव ने आत्मा की मुक्ति का मार्ग बताया है. आत्मद्रव्य है, वह अलौकिक अनुपम है. इसमें ज्ञान दर्शन सुख आनंद है. ज्ञान दर्शन आदि सब इसमें से आता है, बाहर से नहीं आता. जिसका जो स्वभाव है उसमें से वह आता है. એટલે આત્માનો સ્વભાવ જ જ્ઞાન દર્શન સુખ શાંતિનો એવો સ્વભાવ જ છે. એટલે એમાંથી આપણને એની પ્રાપ્તિ થાય. બીજા જડ પદાર્થોનો એવો કઈ સ્વભાવ નથી. આપણે જેમાં સુખની કલ્પના કરીએ છીએ તો વાસ્તવમાં કેટલાય પદાર્થોમાં આપણે સુખની કલ્પના કરીએ. ટીવીમાં સુખની કલ્પના કરીએ અને કોમ્પ્યુટરમાં કરીએ અને કારમાં કરીએ અને બધી જગ્યાએ સુખ અને આનંદની કલ્પના કરીએ. બહાર ફરવા જઈએ તો ત્યાં સ્થળની અંદર સુખની આનંદની કલ્પના કરીએ. ક્યાંક જઈ અને રહીએ એવી જગ્યાએ ત્યાં શાંતિની કલ્પના કરીએ. આ બધી કલ્પના આપણી છે એના સંબંધી આપણે ગંભીરતાથી વિચારતા નથી. વાસ્તવમાં જ્યાં જઈએ છીએ અથવા તો જે પદાર્થનો સંયોગ કરીએ છીએ તો એમાં એ ગુણ ભર્યા છે કે જેથી આપણને એ આપે. એમાં એવા ગુણ છે કે જેથી કરીને આપણને શાંતિ આપે, આનંદ આપે, સુખ આપે, એવું કઈ છે? જો એ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ તો બધી ભ્રમણા છે. બહારમાં જગતની અંદર સુખ શાંતિ આનંદ હોય નહીં. આપણે કલ્પના કરીએ અને એમ માનીએ અને એક જ પદાર્થને વિશે કોઈને સુખ લાગે ને કોઈને દુઃખ લાગે, કોઈને સુખ લાગે કોઈને દુઃખ લાગે. એટલે એનો અર્થ જ એ છે કે એ પદાર્થમાં તો સુખ છે જ નહીં. પદાર્થ સુખ કે દુઃખ બેમાંથી કાંઈ આપતું નથી. જેવું જીવો કલ્પના કરે એવું એને લાગે. એકના એક હિલ સ્ટેશન ઉપર કોઈને આનંદ આવે અને કોઈને કંટાળો આવે કરે હવે આમાં અહીંયા શું પથરામાં બેસી રહેવાનું હતું. એટલે આખી વાત જ એ કલ્પિત છે. સુખ બહારમાં નથી. અને એ જ વાત ગુરુદેવે આપણને વારંવાર સમજાવી છે. અનુભવપૂર્વકની વાત છે એ સમજાવી છે. અહીંયા બહેનશ્રી એ વાત કરે છે कि ज्ञान दर्शन आदि सब इसमें से कि आत्मा में से आता है, बाहर से नहीं आता. जिसका जो स्वभाव है उसमें से वह आता है. मूल बात तो आ છે. જેનો જે સ્વભાવ હોય એમાંથી એ પ્રગટ થાય ને. अनंत काल में बाह्य क्रिया बहुत की, शुभ परिणाम भी किया, मगर इससे पुण्य बंद होता है. आत्मा में से जो दर्शन ज्ञान चारित्र प्रकट होता है वह आत्मा को सुख आनंद देने वाला है. कि साचું સુખ આપે ને બધાને જ આપે. દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્મામાંથી પ્રગટ થાય એમાં કોઈ કલ્પના કરવી પડતી નથી. એમાં કોઈ ઇન્દ્રિયની મદદની જરૂર નથી અને બધાને જ આનંદ સુખ શાંતિનું કારણ થાય. અનંત જીવો મોક્ષે ગયા તો બધાને
પોતાના સ્વરૂપમાંથી જ સુખ શાંતિ આનંદની દશા પ્રગટ થઈ છે. અવ્યાબાદ સુખમાં એ તો વિરાજી રહ્યા છે બધા જ. એટલે દરેકના સ્વભાવમાં જ આ બધું પડ્યું છે. दर्शन ज्ञान चारित्र प्रकट होता है वह आत्मा को सुख आनंद देने वाला है. मूल तत्व में से जो प्रकट होता है वह यथार्थ होता है. गुरुदेव ने मार्ग बताया है कि तू भीतर में जा, भेद ज्ञान कर. तू अंदर में जा ने भेद ज्ञान कर. पहले निर्विकल्प सहानुभूति प्रकट होती है. इससे आगे बढ़ते लीनता बढ़ती है. स्वरूप में लीनता बढ़ती है. स्वरूप में लीनता थती जाए છે. चारित्र दशा भीतर में होती है और बाहर में नग्न मुनि दशा होती है. चारित्र तो खरेखर तो अंतरंग वस्तु છે. બાહ્યમાં પછી એવો જગતના પદાર્થો સાથે સંયોગો સાથે એ રીતે જેવો સંબંધ હોય, નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ હોય કે એ પ્રમાણે 28 ગુણ ચોખ્ખું દ્રવ્યલિંગ હોય. પણ મૂળ તો ચારિત્રની દશા જેને કહેવામાં આવે કે ચારિત્ર એટલે આનંદ શાંતિ સુખ, એ તો અંદરમાંથી પ્રગટ થાય છે. અને એ વખતે બહારમાં પણ એવી દશા હોય છે, નિર્ગ્રંથ દશા હોય છે. तथा पूर्ण लीनता होने से केवल ज्ञान होता है. स्वरूपમાં લીનતા થાય અને પછી પૂર્ણ લીનતા એટલે એમાં ઠરી જાય છે तो केवल ज्ञान થાય છે. स्वानुभूति होती है तो इस दुनिया से कोई अलग दुनिया में चला जाता है. सम्यक दृष्टि को निर्विकल्प स्वानुभूति है और मुनि तो बार बार आत्मा में लीनता करते हैं. ऐसा मार्ग गुरुदेव ने बताया है. ये 131 प्रश्नનું સમાધાન થયું. હવે એના પછી 132મો પ્રશ્ન છે. हमको छोटा सा संदेश दीजिए. प्रश्नोने बदले हमने तो सीधी विनंती करी છે કે તમે અમને કંઈક એવો સંદેશ આપો, અમને કાર્યકારી થાય, ઉપકારી થાય એવો સંદેશ આપો. समाधान बेंत्री કહે છે कि भीतर में आत्म तत्व पिछानो. भीतर में अंदर में आत्म तत्व ने जानो. ज्ञायक का भेद ज्ञान करो. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એ સિવાય બીજું બધું એનાથી જુદું પર છે એમ भेद ज्ञान करो. जो सिद्धि होती है वो भेद ज्ञान से होती है. ऐसा शास्त्र में आता है. चैतन्य तत्व है, इसके ऊपर दृष्टि करो, द्रव्य ऊपर दृष्टि करो, इसका ज्ञान करो, इसमें लीनता करो. यह करने का है. मैं चैतन्य हूँ, ये सब में मैं नहीं हूँ, ये सब मैं नहीं. आ बीजू બધું હું નથી. तो चैतन्य महाप्रभु છું. मैं चैतन्य हूँ, ये सब मैं नहीं हूँ. ऐसी भीतर में से परिणति प्रकट करो. इससे आत्मा का ज्ञान आनंद प्रकट होता है. जीवन का साफल्य इसमें है. जैसा अरिहंत भगवान का द्रव्य गुण पर्याय है, वैसा मेरा द्रव्य गुण है. पर्याय નથી હો. ભગવાનને જેવા દ્રવ્ય ગુણોને પર્યાય છે એવા મારા દ્રવ્ય ગુણ છે. પણ પર્યાયમાં મને તો મલિનતા છે, ભગવાનને ક્યાં મલિનતા છે? એમને પર્યાય પણ એવી જ છે. જેવો દ્રવ્ય ગુણ છે એવી જ પર્યાય છે. ત્યારે મને દ્રવ્ય ગુણ તો છે એવા, પણ पर्यायમાં मलिनता है. मुझे पर्याय प्रकट नहीं हुई है. मेरे में शक्ति रूप है, भगवान में प्रकट हुई है.
ऐसे अंतर में जाकर अनंत शक्ति से भरपूर अनुपम आत्म तत्व की दृष्टि करे तो चैतन्य तत्व प्रकट होता है। અંદરમાં જવાની વાત છે, સ્વરૂપમાં જવાની વાત છે, ઉપયોગને પલટાવી દેવાની વાત છે. બોલતા તો બધાને આવડે છે, પણ કેવી રીતે જવું એ મોટી વાત છે. અંદરમાં જવું કેવી રીતે, અંતરમાં જવું કેવી રીતે, ઉપયોગને સ્વ તરફ વાળવો કેવી રીતે, એ મોટી મહત્વની વાત છે. સમજાઈ ગયું છે? અને સમજ્યા પછીથી કેવી રીતે કરવું એમ પ્રશ્ન વેન્થ્રીને બધાએ કર્યા. મોટા ભાગના બધાએ એ જ જાતના પ્રશ્ન કર્યા. પણ હવે આખો પુરુષાર્થ તો પોતાનો છે અને વેન્થ્રી તો એમાં એ જ બતાવી શકે કે ભાઈ તમને ક્યાં વાંધો હોઈ શકે એનો તમે વિચાર કરો. કાં તો તમને રુચિમાં કંઈક ફેરો, ઓછી રુચિ હોય કંઈક હોય, અથવા તો તમારું લક્ષ 12માં રહેતું હોય, તમને બીજામાં 12માં ક્યાંક રસ હોય. આ બધા અનેક કારણો છે કે જેને લીધે થઈ અને જોઈએ તેવો પુરુષાર્થ ઉપડતો નથી. એ વાત વારંવાર વેન્થ્રીએ સમજાવી છે. બધાની અંદર એ જ વાત આવે છે. મોટા ભાગના પ્રશ્નો પણ એવા છે અને એના ઉત્તરો પણ એ જ જાતના ઉત્તરો આપ્યા છે. એટલે આપણને એમાંથી ઘણી વાત શીખવાની મળે છે કે મારી ભૂલ ક્યાં થાય છે, મારે કેવી રીતે સ્વરૂપમાં એકાગ્રતા કરવી, એ બધી વાત એમાંથી મળે છે. તો એ રીતે આ 132માં પ્રશ્નનું સમાધાન થયું. એટલે કે જે પેલા સંદેશ આપવાની વાત કરી, અમને કંઈક સંદેશ આપો, એ વાત થઈ. પ્રશ્ન તો હતો નહીં એમાં. એ પછી પ્રશ્ન છે 133મો પ્રશ્ન છે. જ્ઞાની ગમે તેવા વચનો મુમુક્ષુને કહે તો તેમાં શંકા કે અન્ય વિચાર ન આવવા જોઈએ, એ બરાબર છે? જ્ઞાની ગમે તેવા વચનો મુમુક્ષુને કહે તો તેમાં શંકા કે અન્ય વિચાર ન આવવા જોઈએ, એ બરાબર છે? જ્ઞાનીના વચનો ગમે તેવા હોય નહીં, અને ગમે તેવા વચન હોય તો સમજવું કે એ જ્ઞાની નથી. જ્ઞાનીના વચનો એવા જ હોય, સામે જે પાત્ર છે એની પાત્રતા છે તો એને એ ઉપયોગી થાય, લાભદાયી થાય એવા જ વચનો હોય. અહીંયા વેન્થ્રીએ સમાધાન આપ્યું છે કે જેને આત્માર્થતા હોય કે મારે મુક્તિ જ જોઈએ છે, તે બીજી કોઈ કલ્પનામાં પડતો નથી. જેને અંદરમાંથી આવી સાચી મુમુક્ષુતા પ્રગટ થઈ છે, એ પછી બીજી કોઈ કલ્પનામાં પડતો નથી. મારે તો મારા આત્માનું કામ છે, મારે તો સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. સાચો માર્ગ જે જ્ઞાનીએ બતાવ્યો તે ગમે તે કહે મારે પ્રમાણ છે. જ્ઞાની કે એ પ્રમાણ જ છે. પોતાના આત્માનું કલ્યાણ કરવા બધી રીતે જ્ઞાનીને અર્પણતા કરવી, સમર્પિત થઈ જવું, એમની બધી વાતનો સ્વીકાર હોય. કેમ કે જ્ઞાની બીજી કોઈ વાત કરવાના જ નથી. જ્ઞાની હંમેશા આત્માર્થની જ વાત કરે. એટલે અર્પણતા કરી દઈએ, જ્ઞાની કે એમ જ બધું કરીએ તો એમાં લાભ જ થાય, કોઈ નુકસાનનું કારણ જ નથી. પોતાના આત્માનું કલ્યાણ કરવા બધી રીતે જ્ઞાનીને અર્પણતા કરવી. કૃપાળુદેવે પણ આ વાત કરી છે. અને વર્તન પણ એ રીતે હોય. આવી મુમુક્ષુની પરિણતિ હોય છે. એના પછી 134મો પ્રશ્ન છે. આ પ્રકારની પરિણતિ આવ્યા વગર કોઈને સમ્યક દર્શન થાય ખરું? ઉપર જે વાત કરી એના જ અનુસંધાનમાં પ્રશ્ન કર્યો કે આ પ્રકારની પરિણતિ આવ્યા વગર કોઈને સમ્યક દર્શન થાય ખરું? પૂજ્ય વેન્થ્રીએ સમાધાન આપ્યું છે. જેને મોક્ષ માર્ગે જવું છે
તેને અર્પણતાની પરિણતિ હોય છે. હવે જો આમ પણ વિચાર કરીએ તો આપણે અર્પણતા કરીએ તો અર્પણ થઈ જઈએ જ્ઞાનીના ચરણમાં, તો એમાં શું આપણે શું મૂકી દઈએ છીએ એ જરા વિચાર કરીએ તો ખ્યાલ આવે કે અર્પણતા કોને કહેવાય. આપણે શું મૂકી દઈએ છીએ? આપણી મિથ્યા માન્યતાઓને આપણે મૂકી દઈએ છીએ, છોડી દઈએ છીએ. જ્ઞાની સત્ય ધર્મ સમજાયો છે, એમને જીનવાણી અનુભવ સહિત અંતરમાં વસી છે, તો એ જે કઈ વાત કરશે એ જીનવાણીની જ વાત કરવાના છે. તો હું મારી મતિ કલ્પનાએ અનેક રીતે જો હું જીનવાણીના અર્થ વગેરે કરતો હોઉં તો મારે એ મૂકી દેવું છે. બીજું મૂકવાનું શું છે? ક્યાં કાંઈ બીજું મૂકવાનું છે? મૂકવાનું તો માત્ર એટલું જ છે કે પોતે જાણતો નથી ને મતિ કલ્પનાએ જ્યાં ધર્મ માની રહ્યો છે ને પછી એ પ્રમાણે આગળ પુરુષાર્થ કરી રહ્યો છે, તો એ છોડી દેવાનું છે. એને છોડી દેવાનું છે. બીજી રીતે કહીએ તો એને પોતાના એવા અભિમાનને છોડી દેવાનું છે કે અમને કંઈક આવડે છે, અમે જાણીએ છીએ ને અમે આગળ વધી જઈશું ને, એ બધું છોડી દેવાની જરૂર છે. અર્પણતામાં તો એમ જ છે. અને એ અર્પણતામાં એ બીજું બધું છોડી દે છે તો શા માટે છોડે છે? તો કે જ્ઞાની એને એ માર્ગ બતાવવાના જ છે. એટલે હવે પોતે પોતાની કલ્પનાથી ગમે તેમ માર્ગમાં ફાંફા મારવાની જરૂર જ નથી, એટલે છોડી દે છે. એ પ્રયત્ન છોડી દે છે. પોતાનો પાંગળો પ્રયત્ન પરમાર્થે જે કરે છે એને એ છોડી અને એક સબળ પ્રયત્ન કરવા માટે જ્ઞાની પુરુષને અર્પણ થઈ જાય, તેમાં એને કાંઈ બીજું છોડવાનું થયું, બીજું કાંઈ મૂકવાનું થયું, બીજું કાંઈ ગુમાવવાનું થયું? કાંઈ નથી થતું. આખો જે ફેર કરવાનો છે એ ક્યાં કરવાનો છે? ફેર ક્યાં કરવાનો છે? પહેલા મનની અંદર નિર્ણય કરી અને એને ફેર કરવાનો છે કે જ્ઞાની કહે છે એ વાત સત્ય છે, તો બસ એ કહે એમ કરવું છે. તો પોતે શું છોડ્યું? એમાં છોડ્યું શું? તો પોતાની મિથ્યા કલ્પના, મતિ કલ્પનાએ જે ધર્મ માનતો હતો એ બધું છોડ્યું. બીજું તો કાંઈ છોડવાનું છે નહીં. અર્પણતામાં શું કરવાનું? અર્પણ થવું એટલે અભિમાન છોડવાનું છે, મિથ્યા માન્યતાઓ છોડવાની છે, બસ એમ અર્પણતા છે. બીજી શું અર્પણતા છે? સમજવા જેવી વાત છે. કોઈને લાગે અર્પણ થઈ જવું મોટી, પણ અર્પણતાનો અર્થ વિચારીએ તો આપણને એમ થાય કે આ તો બહુ સારી વાત છે. મને જ્યારે આવો માર્ગ દર્શાવનારા આવા મળી ગયા ત્યારે હું આ ફાંફા મારતો હતો, તેનો અંત આવી ગયો. આપણે કોઈ તરફ જવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ, જંગલમાં ભૂલા પડ્યા હોઈએ, જતા હોઈએ અને પછી અંધારું થવા આવ્યું હોય અને આપણને એમ થાય કે હવે કેવી રીતે ગામમાં પહોંચવું, આ જંગલમાંથી બહાર કેવી રીતે નીકળવું, રસ્તો ન મળતો હોય ત્યારે કોઈ આપણને માર્ગ બતાવે કે ચાલ મેં માર્ગ જોયો છે, હું તને બતાવું, તો આપણને કેટલી શાંતિ થઈ જાય. પછી આપણે ફાંફા મારવાનું બંધ કરી દઈએ કે આમ જવું કે આમ જવું, કલ્પનાઓ કરીએ, વિચારો કરીએ, કંઈક તર્ક લડાવતા હતા, બધું બંધ થઈ જાય. કાંઈ તર્ક લડાવવાની જરૂર નથી. પેલા ભાઈ એ કહે છે મારો તો આ રોજનો માર્ગ છે, હું તો જાણું છું અહીંથી ક્યાં જવાનું, કેવી રીતે જવાનું, બધું જ મને તો ખબર છે, ચાલતું. કેટલી શાંતિ થઈ જાય આપણને. અરે એની સાથે ચાલતા આપણે પહોંચી જઈએ, કેમ કે એ માર્ગ જાણે છે ને, માર્ગમાં છે ને. એટલે અર્પણતા હું સારી રીતે વિચાર કરીએ તો આપણને એમ થાય કે એ તો બહુ સારી વાત છે. અર્પણતામાં કંઈ મૂકી દેવાનું શું છે? અભિમાન મૂકવાનું છે. પેલાને આપણે એમ કહીએ, એ માર્ગદર્શનને આપણે એમ કહીએ કે ના હું મારી જાતે જતો રહીશ, ભલે તમને ખબર હોય તો. તમે રોજના જાઓ છો એ માર્ગે ચાલો છો, પણ મારે તમારી જરૂર નથી, હું મારી મેળે માર્ગ શોધી લઈશ. આવું જો આપણે કરીએ તો મૂર્ખાઈ સિવાય બીજું કંઈ કહેવાય? મૂર્ખાઈ જ કહેવાય. રાત્રિ થવા આવી હોય, માર્ગ મળતો ન હોય અને આવા વ્યક્તિ મળી ગયા હોય જે રોજ આ રસ્તે જાય છે, રોજ આ રસ્તાના ભૂમિયા છે, આ રસ્તો બરાબર જાણે છે, કેટલાયને એમણે આ માર્ગ બતાવ્યો છે, સાચી રીતે દોર્યા છે, આપણે એમને છોડી દઈએ ને ઉલટા આપણે એમ કહીએ કે ના મને ખબર છે. આવા અભિમાન કરીએ તો શું થાય? એટલે આ અર્પણતાની વાતમાં એવું જ સમજવાનું છે કે એવા જ્ઞાની મહાપુરુષ મળ્યા હોય અને આપણને ખબર પડે કે આ તો સાચો માર્ગ બતાવે છે, પોતે એ માર્ગે ચાલ્યા છે, એમને એવો અનુભવ છે, અનુભૂતિ થઈ છે, સમ્યક-દ્રષ્ટિ જ્ઞાની ધર્મી છે, એ માર્ગે એ પ્રવર્તી રહ્યા છે.
તો પછી આપણે છોડી દઈએ બીજો બધો પ્રયત્ન. એ કે એમ કરવા માંડીએ અર્પણતા, બીજું શું? એમની નિશ્રામાં આખો પુરુષાર્થ કરીએ, આ અર્પણતા છે. અર્પણતા તો લાભનું જ કારણ છે ને. પછી શું કરવા અભિમાન કરવા? ના, હું આમ નહીં કરું, હું આ તેમ કરીશ, હું બીજી રીતે વાંચીશ, અમુક ફલાણા ભાઈએ આમ કહ્યું છે ને તે, એ બધી પંચાયત કરવા બેસીએ છીએ આપણે. માર્ગ ન મળતો હોય ત્યારે ત્યાં જંગલમાં કરતા હતા, નહોતા કરતા. તો એ જ વાત છે અહીંયા. એ જ વાતને અહીંયા લાગુ પાડીએ તો આપણને ખ્યાલ આવે કે આ તો બહુ મોટી વાત થઈ. આ મહાપુરુષ આ માર્ગ બતાવે છે તો આનાથી રૂડું બીજું શું? આનાથી કોઈ બીજું રૂડું હોઈ શકે જ નહીં. આ બહુ સરસ વાત. આ અર્પણતા છે. અહીંયા બેનશ્રી કહે છે કે જેને મોક્ષ માર્ગે જવું છે તેને અર્પણતાની પરિણતિ હોય છે, તેને સ્વચ્છંદ પરિણતિ હોતી નથી. બહારના કાર્યોમાં પરિણતિ પકડાય અથવા ન પકડાય, પણ પોતાની સ્વચ્છંદ પરિણતિ ન હોય, પોતાની ઈચ્છાએ વર્તવું એવું ન હોય. દિનેશ્વર ભગવાને માર્ગ બતાવ્યો છે ને એ માર્ગે ચાલીને અનંત જીવો મુક્તિ પામ્યા છે. જે મુનિરાજ હોય છે તેને પણ પોતાથી મોટા ગુરુ કે આચાર્ય હોય તે શું કહે છે તેમાં અર્પણતા હોય છે. જે કુંકુંદાચાર્ય ભગવાન જેવા પણ કહે છે કે મને જે સહાનુભૂતિ થઈ છે તે સર્વજ્ઞ દેવની પરંપરાથી જે મળ્યું છે તેનાથી થઈ છે. આટલી બધી નિર્માણતા પૂર્વક તો કુંકુંદાચાર્ય ભગવાન પણ કહે છે. મુનિરાજના હૃદયમાં પણ દેવ, ગુરુ અને શાસ્ત્ર હોય છે અને એવી પરિણતિ તેમની હોય છે. સ્વચ્છંદ પ્રવૃત્તિ હોતી નથી, એટલે સ્વચ્છંદ મૂકી અને અર્પણતા કરવાની છે. એ પછી 135મો પ્રશ્ન છે, હું જ્ઞાયક છું વગેરે બધા વિચાર પણ વિકલ્પ છે ને? આ ભાઈ બુદ્ધિશાળી છે જરાક વધારે. તો પછી શું કરીશ પ્રભુ તું? હું જ્ઞાયક છું એવું ચિંતન પણ નહીં કરે એવી દ્રઢતા કરવા માટે ચિંતન તો કરવું પડે છે ને. તો એને તું છોડી દઈશ તો કરીશ શું? અનુભૂતિ થઈ નથી ને આત્મા કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી કે એ દેખાઈ જાય. એને આત્મા તરફ વળવું છે તો પછી શું કરશે? એટલે બેનશ્રી સમાધાન પણ બહુ સરસ આપ્યું છે કે હા બરાબર છે, બધા વિકલ્પ છે, હજી નિર્વિકલ્પ થયો નથી, પણ તે વિકલ્પની પાછળ પોતાની જે ભાવના છે, હું જ્ઞાયક છું શબ્દમાં આવે છે વિકલ્પ છે, પણ છતાં એની પાછળ ભાવના હું વિકલ્પ કરું છું કે હું એ સત્યનો સ્વીકાર કરું છું, હું જ્ઞાયક છું એનો કઈ વિકલ્પમાં નથી રહ્યો. હું જ્ઞાયક છું એવા સત્યનો સ્વીકાર કરું છું, ગંભીરતાથી હું તો એને લઉં છું. હું જ્ઞાયક છું તો જ્ઞાયક છું. એથી કહે છે કે વિકલ્પની પાછળ પોતાની જે ભાવના છે કે પોતે જ્ઞાયક છે એ મોટી વાત છે અને પોતાની પરિણતિ જ્ઞાયક તરફ દોડે છે. હું જ્ઞાયક છું તો બસ હવે મારે તો જ્ઞાયક થઈને જ રહેવું છે. તે પોતાને લાભ આપે છે. વિકલ્પથી કાંઈ થતું નથી, પણ ચૈતન્ય તરફની જે પરિણતિ છે એ પોતાની ભાવના છે અને એવી ભાવના વખતે એને એવો વિકલ્પ હોય તો મોટું મહત્વનું કાર્યકારી શું છે? એની ભાવના છે. સાથે રહેલો વિકલ્પ છે તો વિકલ્પ તો શાંત થઈ જશે જે સ્વ તરફ વળે છે. એટલે એ છે કે વિકલ્પથી કાંઈ થતું નથી, પણ ચૈતન્ય તરફની જે પરિણતિ છે, પોતાની ભાવના છે, ચૈતન્ય તરફની પોતાની તીવ્ર જિજ્ઞાસા છે, તેનાથી લાભ થાય છે. વારંવાર જ્ઞાયક તરફ ગયા વગર ચેન ન પડે. વારંવાર હું જ્ઞાયક એમ જ્ઞાયક તરફ ગયા વગર ચેન ન પડે. એટલી બધી અંદરમાંથી જ્ઞાયકની રુચિ થઈ હોય, એની ભાવના થઈ હોય તો કંઈક પ્રાપ્ત થાય. પણ બસ એમ કરીને બેસી જાય કે આ જ્ઞાયક છું એ પણ એક વિકલ્પ છે, તો પછી તું ક્યાં જઈશ? વારંવાર જ્ઞાયક તરફ ગયા વગર ચેન ન પડે. ક્ષણે ક્ષણે તેની જ ભાવના થાય. જ્ઞાયકનું જ રટણ રહે. ખાતા પીતા સૂતા જાગતા સ્વપ્નમાં બધામાં જ્ઞાયકની લગ્ની રહે. હું તો ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જ છું, અથવા તો હું જ્ઞાન સ્વભાવિક જ્ઞાયક ભગવાન આત્મા જ છું.
બસ એવી જ કાંઈક વાત ચાલ્યા જ કરે. એવી લગ્ની હોય, સતત લગ્ની રહે. તે વખતે એ વિચાર કરવા ના બેસે કે આ તો જ્ઞાયક છું, એ તો એક જાતનું વાક્ય થયું, કે એ તો શબ્દ થયા, કે એ વિકલ્પ થયો, એવી વાત હોય નહીં. લગ્ની લાગે છે એમાં તો. શબ્દ સાથે શું છે? શબ્દ સાથે કાંઈ નથી. શબ્દ એ વાચક છે, પણ એ વાચકનું જે વાચ્ય જે છે એને માટે એ કાર્યકારી થાય છે. નાયક છું તો નાયકનું વાચ્ય શું છે? હું જ્ઞાન કરી શકું છું એવું ભગવાન આત્મા છું, એવું એ આખું જે એનું વાચ્ય છે, જે ખ્યાલમાં આવે છે જ્ઞાયક કહેતા, એ કાર્યકારી થાય છે. એટલે દરેક વખતે આ પણ વિકલ્પ છે એમ કરીને બેસી રહેશે તો પછી ક્યાં જશે? એનો ઉપયોગ તો બારમાં જ રહેશે. પેન્સિલ તો કહે છે કે ખાતા પીતા સૂતા જાગતા સ્વપ્નમાં બધામાં જ્ઞાયકની લગ્ની લાગે, અર્થાત તે જાતની પરિણતિની દોડ થાય છે અને તે લાભ આપે છે. એટલે આ વિકલ્પ છે એમ કરીને બેસી જવા જેવું નથી, આગળ વધવાનું છે. બીજી એક વાત મહત્વની આની સાથે છે. આપણે જાણીએ છીએ કે આપણે સંઘની પચેન્દ્રિય છીએ, અને આપણે એ પણ જાણીએ છીએ કે સંઘની થયા વિના જીવને કઈ સમ્યક દર્શન થતું નથી. અસંઘની પચેન્દ્રિયને કઈ સમ્યક દર્શન નથી, એથી નીચે રહેલા તો કોઈને છે જ નહીં. પણ સંઘની પણ એ મહત્વનું છે. તો સંઘની પણ આમાં શું છે? ભૌતિક જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં શ્રુત જ્ઞાનની મુખ્યતા, જેમાં નય પડે છે, અનેક અપેક્ષાઓ છે, આ બધું જે છે એમાં સ્મૃતિ પણ છે, એ બધાનો લાભ લેવા માટે થઈને આ જે સંઘની પણ મળ્યું છે, તો એમાં વિકલ્પ તો હોય જ ને. એમાં શબ્દો હોય, વાક્યો હોય, વિકલ્પ હોય, બધું હોય એની અંદર. શ્રુત જ્ઞાનની અંદર શું નથી? તો એવો વિકલ્પ આવે, પણ છેવટે એમાંથી પોતાને જે લાભ છે, લાભનું જે કારણ છે, એ પણ એમાંથી જ એને પ્રાપ્ત થાય છે ને. ચિંતન કરે છે તો એ વખતે એને ચિંતન શેમાં થાય છે? શ્રુત જ્ઞાનમાં. ચિંતન શેમાં થાય? શ્રુત જ્ઞાનમાં થાય. ત્યાં કઈ મતિ જ્ઞાનમાં નથી તું ચિંતન કરતો. એ વખતે ક્યાં પુસ્તક ખોલીને બેઠો છે કે આંખથી ઉપયોગ કરે છે? કાંઈ નથી. સ્મૃતિમાં જે વાત આવી છે એના ઉપર ચિંતન કરે છે. અનંત જીવો સિદ્ધ થયા, શરીર નથી, મન નથી, વાણી નથી, કાંઈ નથી, છતાં અવ્યાબાદ અનંત સુખમાં બિરાજી રહ્યા છે. કોઈ જળ વસ્તુ નથી જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય એવી એમની પાસે કોઈ વસ્તુ જ નથી. અને જે છે તે એ જ આકારમાં એ રહ્યા છે, એના આનંદમાં છે. તો એવો જ આકાર અહીંયા મારા વિશે પણ છે. અને એમાં જેમ એમને અનંત ગુણ છે અને એનો અનુભવ જે થાય છે, તો એમાં મને પણ એમાંથી જ થાય છે. આ સાથે રહેલું જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય એવું, જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એવું આ જે શરીર છે ને, હું તો એને જોયા કરું છું ને ભૂલો પડી જઉં છું. બીજું કાંઈ થતું નથી. મારું પણ એવું જ છે. સ્વરૂપ તો અંદર તો એ જ છે, સિદ્ધ ભગવાનનું છે, એવું જ છે. તો આ જે પ્રકારનું ચિંતન કરે અને આ જ સ્વરૂપ છે એમ જયારે નિર્ણય ઉપર આવે છે, તો આ બધા વખતે કેટલાય વિકલ્પો થઈ ગયા. તો શું થઈ ગયું? એથી કઈ નુકસાન છે? કાંઈ નથી. એના વાચ્યોને પકડે અને એને અંદરમાં ઉતારે, ત્યારે એ પોતાના સ્વરૂપને એને સ્વીકાર્યું અને એ તરફે વળ્યો, એમ થાય છે. એટલે બહુ શાંતિથી બધી વાતને સમજવાની છે. એના ઉપર બહુ ગંભીરતાથી વિચાર કરવાનો છે. વિચાર કરીને નિર્ણય કરે પછી જ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરી શકે. અને આ વાત ચાલતી હતી એટલે પછી પાછા મુમુક્ષુ ફરીથી દલીલ કરે છે કે આ તો વિકલ્પ છે ને. હજી પેલા મુમુક્ષુને એ જ ચાલી રહ્યું છે. પાછો એમાં પેટા પ્રશ્ન કરે, પણ આ તો વિકલ્પ છે ને. શ્રી કહે છે કે વિકલ્પથી થતું નથી, પણ વિકલ્પ પાછળ પોતાની અંદરની જિજ્ઞાસા, જ્ઞાયક તરફ દોડતી પોતાની પરિણતિ એ લાભ આપે છે. યથાર્થ તો પછી થાય છે, પણ પહેલા આવી ભાવના અને આવી જિજ્ઞાસા થાય છે. ઊંડી જિજ્ઞાસા અને જ્ઞાયક સ્વભાવને પકડવા તરફ પોતાની પરિણતિ જોરદાર થાય, તે સ્વભાવ સન્મુખતા છે. એટલે પહેલા હોય છે અને જે થાય છે કઈ વિકલ્પથી થાય છે એમ નથી, પણ વિકલ્પ સાથે રહેલું જ્ઞાન, એનો તો વિચાર કર પ્રભુ. વિકલ્પ એકલો છે કે સાથે કઈ જ્ઞાન છે?
શ્રુત જ્ઞાન છે કે નથી? હું જ્ઞાયક છું તો એ જ્ઞાયક છું એમાં શ્રુત જ્ઞાન છે કે નથી? તો એ રીતે 135માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 136મો પ્રશ્ન છે. પર્યાયમાં અનુભવ તો પર્યાયનો થાય છે ને. બહુ સ્પષ્ટ ન હોય ને એટલે આવો પ્રશ્ન કરે. સારો પ્રશ્ન છે, મોટા ઘણાને ઉપયોગી થાય, એમાંથી માર્ગદર્શન એવું પ્રાપ્ત થાય એવો પ્રશ્ન છે. પર્યાયમાં અનુભવ તો પર્યાયનો થાય છે ને. અનુભવ પર્યાયમાં થાય, પણ અનુભવ કોનો થાય છે? શેનો થાય છે? શું અનુભવમાં આવે છે? અનુભવ ભલે પર્યાયમાં થાય, બેનથી સમાધાન આપે છે, પણ આત્મામાં અનંતા ગુણ છે. તે ગુણો તેને ખ્યાલમાં આવે છે. અનંત ગુણનું અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે, પરિણમન ચાલી રહ્યું છે, એનો અનુભવ થાય છે. એ અનુભવ થાય છે એને પર્યાય કહીએ છીએ. એટલે એવી અનુભવવા વાળી પોતાની દશા એ પર્યાય. પણ જે અનુભવાય છે એ શું છે? અનુભવાય છે એ તો પોતાનું સ્વરૂપ છે. એ સ્વરૂપનો અનુભવ થાય છે. પોતાનો જે ભાવ છે, અંદરમાં ચાલી રહેલો ભાવ, અનંત ગુણના ભવનરૂપ ભાવ, એને આપણે સ્વભાવ કહીએ છીએ. એ અનુભવમાં આવે છે. અનુભવ ભલે પર્યાયમાં થાય, પણ આત્મામાં અનંતા ગુણો છે. તે ગુણો તેને ખ્યાલમાં આવે છે. દ્રવ્યને છોડીને પર્યાય અધર રહેતી નથી. પર્યાય જુદી છે તો કે દ્રવ્યને છોડીને એકદમ જુદી રહેતી હશે? એવું તો કઈ છે નહીં. દ્રવ્યની તો પર્યાય છે, તો પર્યાય દ્રવ્યની જ છે. વેદન ભલે કેમ કે પર્યાયનું થાય, પણ દ્રવ્ય તેમાં જણાય છે. અનુભવમાં તો દ્રવ્ય આવે છે ને. દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય આદિ અનંતા ગુણ છે, અને પર્યાયમાં તેને જાણે છે. એટલે જાણવા રૂપ જે દશા થઈ એને આપણે પર્યાય કહીએ. એટલે વેદન એમ કહેવાય. પર્યાયનું વેદન ક્યાં છે? વેદન જે થઈ રહ્યું છે, જેનો વિષય જો વિચારવા જઈએ તો ક્યાં છે? વિષય તો પોતાના અનંત ગુણ અંદરમાં ચાલી રહેલું જે પરિણમન છે એનો અનુભવ છે. કેમ કે ગુણ છે તો ગુણનું પરિણમન હોય ને હોય. એક સાથે અનંત ગુણો પરિણમી રહ્યા છે, એનો આખો સ્વાદ આવે છે. અને એ સ્વાદ આવે છે તો એ પર્યાયમાં એને ખ્યાલમાં આવે, એટલે એને પર્યાય કહી. જણાય છે તે પર્યાય તેને જાણે છે. દ્રવ્ય કોઈ વસ્તુ જ નથી કે સાવ શૂન્ય જ છે એવું નથી. તેમાં ગુણો ભરેલા છે. ગુણોનો પિંડ એટલે દ્રવ્ય. જેમ ઉદ્ગળ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રૂપે પરિણમે, તે રીતે તેની પર્યાય છે. કેરી ખટાશ રૂપે પરિણમે, મીઠાશ રૂપે પરિણમે, તે બધી પૂતગળની પર્યાયો છે. પણ તેવા ગુણો કોના છે? કેરીના, પૂતગળના છે. તેમ આત્મા જ્ઞાન, દર્શન, આનંદ રૂપે પરિણમે, તે બધી તેની પર્યાયો છે. પણ પરિણમનાર કોણ છે? પોતે ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે, અને તે ચૈતન્યની પર્યાય છે. એટલે તે પર્યાય પોતે દ્રવ્યને જાણી શકે છે. આ અનુભવ થયો એટલે જ ખ્યાલ આવે કે આ અનુભવ જેનો થઈ રહ્યો છે તે એવું જ દ્રવ્ય હોય. દ્રવ્યના ગુણોને ખ્યાલમાં લઈ શકે છે કે ગુણો આવા છે. આનંદનો અનુભવ થાય છે, શાંતિ અનુભવાય છે, તો ખ્યાલ આવે છે કે અંદરમાં આનંદ ગુણ હોવો જોઈએ. અને એક શરબત આપ્યું હોય અને એ પીએ તો એને ખ્યાલ આવે કે આમાં સાકર હોવી જોઈએ, આમાં લીંબુ હોવું જોઈએ, આમાં કેસર હોવું જોઈએ. એક પછી એક વિચાર કરે તો ખ્યાલ આવતો જાય છે ને. તો એ જે સ્વાદ લે છે તો એ સ્વાદ દ્વારા એને ખ્યાલમાં શું આવે છે તો કે એમાં શું છે એનો ખ્યાલ આવે છે. એટલે એવી રીતે જયારે આત્માની અનુભૂતિ થાય છે તો એમાં અનંત ગુણનું ભવન જે છે એ એને સ્વાદમાં આવ્યું, અનુભવમાં આવ્યું, એટલે ખ્યાલ આવે છે ને કે આવા ગુણો છે પોતાનામાં. એમ ખ્યાલમાં આવે છે ને કે દ્રવ્યના ગુણોને ખ્યાલમાં એ લઈ શકે છે કે આ ગુણો છે આવા. વેદન ભલે પર્યાયનું થાય, એટલે વેદવા વાળી એ પર્યાય છે એમ કહેવાય કે અપેક્ષાથી. પણ એ પર્યાય વેદે છે એ શું છે? જ્ઞાનની પર્યાય છે ને.
ખ્યાલ તો જ્ઞાનમાં જ આવે છે ને બધો. તો વેદન ભલે પર્યાયનું થાય પણ તે જાણે છે દ્રવ્યને, અને દ્રવ્યની પોતાની પર્યાય છે, બીજાની નથી. પર્યાય કાંઈ અધર લટકતી નથી. ચૈતન્યની પર્યાય જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પરિણમે તે પોતાની પર્યાય દ્રવ્યથી જુદી નથી. પર્યાયનો સ્વભાવ એ રીતે જુદો છે કે પર્યાય ક્ષણિક છે. જુદું જુદું જે કહીએ છીએ એ બધી વાત એ છે કે પર્યાય છે તે ક્ષણિક છે, જે બદલે છે દરેક સમય સમય, અને દ્રવ્ય શાશ્વત છે. છતાં પણ પર્યાય દ્રવ્યની છે, તદ્દન જુદી નથી, અધર લટકતી નથી. દ્રવ્ય વિના કાંઈ પર્યાય લટકી રહી છે, બહારથી કાંઈ આવે છે એવું નથી. આત્માના આધારે પરિણમે છે, નિરાધાર નથી. પર્યાય નિરાધાર નથી. જો દ્રવ્યના આધારે પર્યાય પરિણમતી ન હોય તો દ્રવ્ય અને પર્યાયના બે કટકા થઈ જાય. નહીં, પર્યાય વિનાનું દ્રવ્ય હોય, કોઈ પણ અવસ્થા જ ન હોય એવું દ્રવ્ય હોય, એવું શક્ય જ નથી. પર્યાય તો ક્ષણિક છે, તે ચાલી જાય છે એટલે બદલાઈ જાય છે, બીજું શું છે. અને આત્મા શાશ્વત છે, તેમાંથી બીજી પર્યાય આવ્યા જ કરે છે. જ્ઞાનની જ્ઞાન રૂપે, ચારિત્રની ચારિત્ર રૂપે, શ્રદ્ધાની શ્રદ્ધા રૂપે, એમ નવી નવી પર્યાય ચૈતન્યમાંથી આવ્યા જ કરે છે. જેમ પાણીમાં મોજા થયા કરે અથવા તો તરંગ થાય છે, તો કહે છે કે તેમ ચૈતન્યમાંથી ગુણોની પર્યાય આવ્યા જ કરે છે. દરિયા કિનારે ઉભા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ બધા જે વેવ્સ આવ્યા જ કરતા હોય છે. જેમ પાણીમાં મોજા થયા કરે, દરિયામાં જોઈએ છીએ આપણે મોજા થયા કરતા હોય છે, તેમ ચૈતન્યમાંથી ગુણોની પર્યાય આવ્યા જ કરે છે. જેમ હીરામાં ચમક થયા કરે તે હીરામાંથી આવે છે, તેમ આત્મામાંથી નવી નવી પર્યાય આવ્યા જ કરે છે. જે અપેક્ષાએ દ્રવ્ય પર્યાયના ભેદની વાત આવે છે, તો તે અપેક્ષાએ ભેદ છે. એમાં ભેદ, તદ્દન ભેદ એકાંતે પકડવાનો નથી કે પર્યાય ને દ્રવ્ય તદ્દન જુદા જ છે, બંને વચ્ચે સર્વથા ભેદ જ છે, એમ નથી. કોઈ અપેક્ષાએ એમાં ભેદ છે દ્રવ્ય અને પર્યાયની અંદર, પણ દ્રવ્ય ગુણ પર્યાયને સર્વથા ભેદ નથી. તેમને લક્ષણ ભેદ છે, સંખ્યા ભેદ છે, એવી રીતે ભેદ છે, નામ ભેદ છે, બધું એ રીતે ભેદ છે. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ જુદા કહેવાય. દ્રવ્યની દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને એમ કહેવાય કે ભાઈ ગુણ જે છે તે દ્રવ્ય છે, તો ગુણોની સંખ્યા કેટલી? દ્રવ્ય એક છે તો એનામાં અનંત ગુણો છે, એની સામે એમ આપણે કહીએ, પણ એના પ્રદેશ બધા એના એ જ છે. નામની અપેક્ષાથી કહીએ તો દ્રવ્યનું નામ જુદું છે અને દરેક ગુણ છે એનું જુદું જુદું નામ છે. એટલે એમ બધી વાતો હોય છે. એમનું લક્ષણ ભેદ છે, સંખ્યા ભેદ છે, એવી રીતે ભેદ છે. કેમ કે એક ગુણ જે લઈએ તો એનું લક્ષણ બીજા ગુણના લક્ષણ કરતા જુદું છે. એટલે આખા દ્રવ્યનો જો વિચાર કરીએ તો એમાં જે એક ગુણનું લક્ષણ છે એમ છે ને, તો એ રીતે જોવા જઈએ તો એમાં કોઈક અપેક્ષાએ ભેદ છે, કોઈક અપેક્ષાએ અભેદ છે. પણ છતાંય પર્યાયનો પણ વિચાર કરીએ તો પર્યાય એ છે એ દ્રવ્યની જ છે, દ્રવ્યના આધારે જ રહેલી છે. બીજા સમય બદલાય છે છતાં પણ એ જ દ્રવ્યની છે, બીજા કોઈ અન્ય દ્રવ્યની થતી નથી કે બીજાથી કોઈથી થતી નથી. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ જુદા કહેવાય, કેમ કે ત્યાં દ્રવ્ય દ્રષ્ટિમાં તો પર્યાય જે વર્તમાન છે, જે બદલાઈ રહી છે, એનું લક્ષ નથી કરવું. અને અનંત ગુણ છે તો એના અનંત ગુણ ના ભેદ પાડવા નથી, એના વિકલ્પમાં જવું નથી એવા ભેદના. એટલે વસ્તુ અખંડ છે એમ લઈએ છીએ. એટલે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ એને જુદા કહીએ, પણ તેમને સર્વથા જુદા ન સમજવા, વસ્તુના કટકા ન સમજવા, વસ્તુના ટુકડા છે એમ ન સમજવા. બહુ સરસ રીતે માર્ગદર્શન આપે છે. સમજાવવાની એમની શૈલી વિશિષ્ટ હતી. તો 136મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 137મો પ્રશ્ન છે. એ પર્યાય દેખાય છે, દ્રવ્ય કાંઈ દેખાતું નથી, શૂન્યતા જેવું લાગે છે.
પર્યાય દેખાય છે, દ્રવ્ય કાંઈ દેખાતું નથી, શૂન્યતા જેવું લાગે છે. ત્યાંથી સમાધાન આપી અને કે સમજાવે છે કે પોતે શાશ્વત દ્રવ્ય છે, તેમાં અનંત ગુણો છે, તેમાં જાણવાનો ગુણ છે, આનંદ ગુણ છે. જાણવાનો એટલે જ્ઞાનનો ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ શાશ્વત રહે તેવો ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, ચારિત્ર ગુણ છે, વેદકતા ગુણ છે, વગેરે અનંતા ગુણ છે. જે શબ્દમાં ના આવે તેવા છે. એટલા બધા ગુણનો તો કોઈ શબ્દ જ નથી, એની સંજ્ઞા નથી, તેવા છે. પણ પોતે જાણતો નથી એટલે શૂન્ય જેવું ભાસે છે. એટલે કહ્યું ને કે શૂન્યતા જેવું લાગે છે. દ્રવ્ય કાંઈ દેખાતું નથી એટલે શૂન્યતા જેવું લાગે. દ્રવ્યને તારે પ્રભુ કેવી રીતે જોવું છે, કઈ રીતે જોવું છે? આંખ દ્વારા જોવું છે, કાન દ્વારા એને જાણવું છે, નાક દ્વારા, ઇન્દ્રિય દ્વારા? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી એટલે ન દેખાય. તો એનો અર્થ એમ થઈ જાય કે શૂન્યતા થઈ ગઈ, દ્રવ્ય છે જ નહીં એવો વિકલ્પ કેમ ઉઠ્યો? એવો વિકલ્પ ના ઉઠવો જોઈએ. જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન હોય એ છે જ નહીં. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જે ન હોય એનું અસ્તિત્વ જ કાઢી નાખવાનું, એ હોય જ નહીં એમ શૂન્યતા. આ કેવો વિચાર? આ તો બહુ ઊંધો વિચાર કહેવાય. અહીંયા કે છે કે જે શબ્દમાં ના આવે તેવા પણ ગુણો છે, પણ પોતે જાણતો નથી એટલે શૂન્ય જેવું ભાસે છે. અંતરમાં જો દ્રષ્ટિ કરે તો પોતે શૂન્ય નથી, ગુણોથી ભરેલો છે. અંદરમાં વિકલ્પ તોડી અને જો લીનતા કરે તો તેમાં આનંદ ભરેલો છે, જ્ઞાન ભરેલું છે. તે એને દેખાય છે એટલે અનુભવાય છે. શૂન્યતા ક્યાં છે? શૂન્યતા હોઈ શકે નહીં. પેલું સાચી રીતે સ્વ તરફ વળવાનો પુરુષાર્થ ન કરે ને એટલે એમ લાગે કે કાંઈ નથી, આંખ બંધ કરી તો કાંઈ દેખાતું નથી, એમ જ છે ને. એટલે બસ અમે ધ્યાન તો કરીએ છીએ પણ આંખ બંધ કરીએ છીએ તો કાંઈ દેખાતું નથી. તો શું જોવું છે તારે? આંખ બંધ કરીને જોવું છે શું? એટલે બાળકે પૂછી નાખ્યું કે ગુરુદેવ અંદર જો, તો કે આંખ બંધ કરીએ છીએ તો અંધારું દેખાય છે, બીજું તો કાંઈ દેખાતું નથી. બહાર જોઈએ છે આંખ ખોલીને તો બીજું બધું દેખાય છે. તો ભાઈ આત્મામાં કેવી રીતે જો, આત્માને કેવી રીતે જોવો? તો ગુરુદેવે કહ્યું કે અંધારું દેખાય છે એ જાણ્યું કોણ? એ જાણનાર છે તે આત્મા. એમ એની તરફ તું વળી જા એટલે ઇન્દ્રિયથી જોવાનો વિકલ્પ તને ઉઠશે જ નહીં. જ્યારે તું એમ એ તરફ વળી જાય કે આ જાણનાર છે, જે અંધારું છે એવું જાણનાર જે છે એ જ હું છું, એ જ આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. તો એમાં જે ચિંતન કરે છે તો ત્યારે એ ક્યાં એને ઇન્દ્રિય જ્ઞાનની વાત રહી? ત્યારે તો એ પોતાના મન સાથે જોડાયેલો છે, મન સાથે જોડાયેલો છે અને શ્રુત જ્ઞાનમાં આવું ચિંતન કરે છે. અને એ ચિંતન દ્વારા દ્રઢતા કરે છે ના એમ જ છે, વસ્તુ સ્વરૂપ આમ જ છે, નક્કી થઈ જાય છે. પછી પ્રયોગ કરે છે તો અનુભૂતિ થાય છે કે અંદરમાં વિકલ્પ તોડીને જો લીનતા કરે તો તેમાં આનંદ ભરેલો છે, જ્ઞાન ભરેલું છે ને તે દેખાય એટલે કે એને જણાય, અનુભવમાં આવે. તો એ 137માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 138મો પ્રશ્ન છે કે સ્વભાવ સન્મુખ જોરદાર પરિણતિ ન થાય અને ભાવ પૂરો થઈ જાય તો શું થાય? આવતા જન્મની અંદર ફરીથી પુરુષાર્થ પડે, બીજું તો શું થાય? સાચી રુચિ થઈ હોય તો એવા પુણ્યના બંધ પણ પડ્યા હોય, એટલી બધી અનુકૂળતાઓ, એવા નિમિત્તો પણ પ્રાપ્ત થાય, પાછો પુરુષાર્થ એ કરે, બીજું તો શું થાય? સમાધાન આપ્યું છે કે પોતાની ભાવના પોતે સાથે લઈને જાય છે. બેનત્રી કહે છે કે પોતાની ભાવના પોતે સાથે લઈને જાય છે. પોતાની અંતરની તૈયારી હોય, અર્થાત માત્ર કલ્પના પૂરતી નહીં પણ ખરેખર સાચી રીતે તૈયારી હોય. પોતાની અંતરની તૈયારી હોય, અર્થાત માત્ર કલ્પના પૂરતી નહીં પણ અંતરની ઊંડી ભાવના હોય
તો તે સાથે આવે છે, તે સાથે આવે છે. ચૈતન્ય તરફની પરિણતિ જે જ્ઞાયકને પકડવા તરફ જતી હતી તે ઊંડી હોય, જિજ્ઞાસા તીવ્ર હોય તો બીજા ભાવમાં તે સાથે આવે છે અને તેનો પુરુષાર્થ જાગે છે. માત્ર બોલવા પૂરતું કે ધારણા પૂરતું હોય તો તે છૂટી જાય છે. માત્ર બોલવા પૂરતું કે ધારણા પૂરતું એટલે ધારણા એટલે માત્ર સમજાવો એમ, એવા અર્થમાં છે. બીજું કઈ વધારે વિશેષ એના ઉપર ન હોય, કોઈ ચિંતન ન હોય, કઈ નહીં, સ્વીકાર ન હોય. સ્વીકાર અને સત્કાર એ બે શબ્દો જે છે મહત્વના છે. જીનવાણીમાં જે વાત આવી છે, મારું સ્વરૂપ શુદ્ધ છે એવી વાત ભગવાને મને કહી, તો એનો મને સ્વીકાર સત્કાર હોવો જોઈએ. કે સ્વીકાર તો છે પણ એનો પાછો સત્કાર છે, એટલે હું એને પકડી લઉં છું, એને ગ્રહણ કરી લઉં છું, તો જ સત્કાર થાય ને. એમ થવું જોઈએ. પણ એમ ન હોય ને માત્ર બોલે કે ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ જણાયો છું, જીવ માત્ર શુદ્ધ સમાન છે, તો એને તો ક્યાં કઈ સ્વીકાર કર્યો છે. કે છે કે એવું માત્ર બોલવા પૂરતું કે ધારણા પૂરતું હોય તો તે છૂટી જાય છે. પણ જે સાચી રીતે ઊંડાણપૂર્વક એવી ભાવના કરી હોય તો પછી બીજા ભાવમાં પણ એ સાથે આવે છે, એટલે કે એને એવા સંયોગો વગેરે પ્રાપ્ત થઈ જાય. જે અંદરથી ઊંડાણપૂર્વકનું હોય તે તો સાથે આવે જ છે. ને સાથે આવે છે ત્યારે જ સમ્યક દર્શન થાય છે ને. પૂર્વની તૈયારીઓ બધી કરીને આપણે આવ્યા હોઈએ ત્યારે આ બધું મળે છે, એમને કઈ થોડું મળે છે. હા, આપણને કેમ જીનવાણી મળી, આટલો બધો આપણને રસ પડે, સમજ પડે, આ બધું કેમ? તો પૂર્વે આ બધું કર્યું છે, એટલે પૂર્વે કરેલું છે. પછી પ્રમાદ સેવો ને કઈક પાછળ પડી ગયા એટલે રહી ગયા, અહીંયા જન્મ થયો. પણ પાછા એ કરેલું હતું એટલે એના નિમિત્તો મળ્યા અને એ આપણને ગમે પણ છે, આપણને લાગે પણ છે કે આ જ પરમ સત્ય છે ને મારે હવે આ જ રીતે જીનવાણીનો અભ્યાસ કરી અને સ્વરૂપની પ્રાપ્તિ કરવી જ છે, એમ થઈ જાય છે. એવી જ રીતે આવતા ભાવમાં પણ એમ થઈ જશે, એ સાથે આવશે જ. અહીંયા કરેલો પુરુષાર્થ, સાચો પુરુષાર્થ, સાચી લગ્નથી, સાચી રુચિપૂર્વક કરેલો પુરુષાર્થ કઈ નકામો જતો નથી, એળે જતો નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 138માં પ્રશ્નનું સમાધાન થયું ત્યાં સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ.